એટલે પોતાના માથેથી એને ચુંદી કાઢી અને પ્રહલાદને ઓઢાડીને કીધું કે હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ ભગવાનનો ભક્ત આ જિંદગીમાં જીવતો રહેવો જોઈએ. સાહેબ દેવર્ષિ નારદના આશ્રમની અંદર કયાધુને રાખ્યા હતા. કયાધુએ એક બાળકને જન્મ આપ્યો. દીકરાનું નામ છે પ્રહલાદજી મહારાજ. અને એ પ્રહલાદજી મહારાજ ભગવાનના અનન્ય ભક્ત હતા. 5 વર્ષનો પ્રહલાદ ભણવા બેસે છે. પણ આપ સૌને કહું કે 5 વર્ષનો પ્રહલાદ ભણવા બેસે એની પહેલા 100 વર્ષ પ્રહલાદ ભણ્યા. ક્યાં ભણ્યા? પોતાની માતાના પેટમાં. 100 વર્ષ માટે પ્રહલાદ કયાધુના ઉદરમાં રહ્યા છે. આ બાજુ 100 વર્ષ હિરણ્યકશ્યપુએ ભગવાનનું તપ કર્યું અને 100 વર્ષ પ્રહલાદ માને ઉદરમાં. અને દેવર્ષિ નારદ કયાધુને જે ઉપદેશ સાંભળાવે એ ઉપદેશ માના પેટમાં સાંભળ્યો. મારે આપણે એટલી જ પ્રાર્થના કરવી છે કે તમારો બાળક વર્ગખંડમાં થોડુંક ઓછું ભણે તો ભલે ભણે, પણ તમારા ગર્ભની અંદર બાળક વધારે ભણે એવું કરજો બાપ. વર્ગમાં ભલે ઓછું ભણે પણ ગર્ભમાં સારું ભણાવજો. જ્યારે બાળક ઉદરમાં હોય ત્યારે માં સારા વિચારો કરે, સારા પુસ્તકોને વાંચે. વર્ગમાં ઓછું અને ગર્ભમાં વધારે ભણે. એ સમયે પછી કહેવાય છે કે પ્રહલાદજી મહારાજને શણમૃગના આશ્રમની અંદર ભણવા માટે બેસાડ્યા. હિરણ્યકશ્યપુ પ્રશ્ન કરે, બેટા શું સારું લાગ્યું? તો કહે છે ભગવાનની ભક્તિ કરી અને આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને મરવું એના કરતા ભગવાનને ભજી લેવાય, નારાયણને ભજી લેવાય. કાઢી મૂક્યો. બીજી વાર બોલાવ્યો, પ્રહલાદ શું સારું લાગ્યું? તો કહે છે પિતાશ્રી સાચું કહું તો મને તો આ સંસારમાં નવધા ભક્તિ સારી લાગી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મ નિવેદન. મારા ઠાકોરજીની સેવા કરી નવધા ભક્તિ કરો અને હરિને પ્રગટ કરો, હરિને પ્રસન્ન કરો. વળી પાછો પ્રહલાદને ખીજાયા છે, કાઢી મૂકે છે. એમાં એક વખતના સમયે હિરણ્યકશ્યપુને થયું કે લાવ પ્રહલાદને બોલાવું. અને પ્રહલાદને બોલાવવા માટે એક સૈનિકને મોકલે. પણ તે દિવસે બન્યું એવું કે શંડ અને અમર્ક બરાબર આશ્રમમાં નહોતા. પ્રહલાદને ભણાવવાની જવાબદારી દીધી. અને જ્યારે પ્રહલાદજી મહારાજને ભણાવવાની જવાબદારી આપી તો એ સમયે પ્રહલાદજી એટલું બોલ્યા છે કે મિત્રો, આપણને ગુરુદેવ જે ભણાવે છે ને એ જીવિકાનું જ્ઞાન છે. જીવિકાના જ્ઞાન કરતા જીવનનું જ્ઞાન વધારે સારું. તમે જીવનનું જ્ઞાન ભણો, ભગવાનને પ્રસન્ન કરીએ. તો અસુરના દીકરા અસુર હોય એટલે એણે કીધું કે પ્રહલાદ, આપણે તો અસુર છીએ, રાક્ષસના દીકરાઓ છીએ, તો આપણને ભગવાન મળે? પ્રહલાદજી કહે છે અસુરની શા માટે ન મળે? એના માટે એક કામ કરો, તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સોહૃદમ આસુરમ ભાવ મુન્મુચ્ય યયાતુષ્યત્યધોક્ષજ. આના માટે એક જ કામ કરવું પડે. ભલે આપણે અસુરના દીકરા રહ્યા પણ આપણી આસુરી ભાવનાને છોડી દઈએ એટલે ભગવાન આપણને મળી જાય. માણસ આસુરી ભાવનાને છોડે. અહીંયા કહ્યું આસુરમ ભાવ મુન્મુચ્ય યયાતુષ્યત્યધોક્ષજ. આસુરી ભાવનાને છોડશો તો પરમાત્મા મળશે. અને એમ કહેવાય છે પ્રહલાદજી મહારાજ ભગવાનનું ભજન કરાવે, ગીત ગવડાવે, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. મિત્રો ગાય, પ્રહલાદ ગાય. એક સૈનિક આવ્યો, ઈ અડ્યો, ઈ ચોટી ગયો. કારણ કે વીજળીના વાયરને અડે ચોટી જાય. બીજા સૈનિકને મોકલો, ઈ ચોટી ગયો. એવું ભજન આયલું, એવું ભજન આયલું. હિરણ્યકશ્યપુ કે જેટલાને મોકલું કોઈ પાછા કેમ નથી આવતા? પોતે આવ્યો. જે આવીને જોયું તો પ્રહલાદ, ઓલા મિત્રો, ઓલા સૈનિકો બધાય નાચે. પ્રહલાદ પ્રહલાદના અવાજ કર્યા, સાંભળ્યા નહીં કોઈએ. અને પોતે અંદર ગયો, ટોળામાં ગયો. પ્રહલાદનું બાવડું પકડીને કીધું, એ બંધ કરો. બધા નાચવાનું બંધ થઈ ગયા. આને શોટ નહોતો લાગતો. શું કામ? એને આ ઉડી ગયેલો લેમ્પ હતો એટલે શોટ ન લાગ્યો. પછી તો કહેવાય છે પ્રહલાદને મારી નાખવા માટેના અનેક પ્રયત્નો કર્યા. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, પાણીમાં ફેંકી દીધો, હાથીના પગ નીચે કચરાયો. પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ જેને રામ રાખે ને કોણ ચાખે ભાઈ? કોણ ચાખે? હે? રામ રાખે ને કોઈ નહીં. પ્રહલાદજી મહારાજ બચે છે. અંતે એક બીજી એક કથા, પણ એક સુંદર કથા છે કે પ્રહલાદજીને હોલિકાની ગોદમાં બેસાડી અને મારવા માટેના પ્રયત્નો કર્યા છે.
હોલિકાને ગોદમાં બેસાડી અને પ્રયત્નો કર્યા. પણ અહીંયા એક મારું ચિંતન આપને નાનું એવું રજૂ કરી દઉં કે હોલિકા બળી ગઈ, પ્રહલાદને કંઈ ન થયું. મહેતા સાહેબ આનું કારણ શું? તો મારું એક ચિંતન આપ સાંભળો. સારા વ્યક્તિનો સંગ કરવાથી, રામચરિત માનસમાં છે પેલી કૈકેયીને મંથરાનો સ્પર્શ નહોતો થયો ને ત્યાં સુધી કૈકેયીની બુદ્ધિ નહોતી બગડી. ખરાબ વ્યક્તિનો સ્પર્શ થવાથી જો બુદ્ધિ બગડતી હોય તો સારા વ્યક્તિનો સ્પર્શ થવાથી આપણી બુદ્ધિ સુધરી પણ જાય, આ નક્કી છે સાહેબ. અને અહીંયા બન્યું પણ એવું છે કે જ્યારે હોલિકાની ગોદમાં પ્રહલાદજી આવ્યા એટલે એક બાજુ એવું પણ કહેવાય છે કે હોલિકા પાસે જે ચુંદડી હતી એ ચુંદડી એવી હતી કે કોઈકનું સારું કરવા જાય તો અગ્નિ ન બાળે, નકરીને બાળી નાખે. પણ મારું મંતવ્ય એવું છે કે મંથરાનો સ્પર્શ કરવાથી કઈકની બુદ્ધિ બગડી હોય તો અહીંયા પ્રહલાદનો સ્પર્શ કરવાથી, ભગવાનના ભક્તનો સ્પર્શ કરવાથી કદાચ હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ હોય. એટલે પોતાના માથેથી એણે ચુંદડી કાઢી અને પ્રહલાદને ઓઢાડીને કીધું કે હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ ભગવાનનો ભક્ત આ જિંદગીમાં જીવતો રહેવો જોઈએ સાહેબ. એટલે કદાચ પ્રહલાદનો વાળ વાંકો નહીં થયો હોય, બની શકે છે. પછી કહેવાય છે કે પછી હિરણ્યકશ્યપુએ પ્રહલાદને બોલાવ્યો અને એક લોઢાનો સ્તંભ તૈયાર કર્યો, ગરમ કર્યો, એને બાથ ભીડવાની વાત કરી. તો એમાં ભગવાનને છે કે નહીં પ્રશ્ન કર્યો. તો પ્રહલાદે કીધું હા આમાં પણ ભગવાન છે. અને તો કીધું તો એને બાથ ભીડી જા. બિચારો નાનું બાળક બી ગયો. પછી ભગવાને એની રક્ષા કરવા માટે, એને હરપત આપવા માટે, એને બળ આપવા માટે ભગવાને એક નાની નાની કીડીઓની હારમાળા ઉત્પન્ન કરી. અને ભગવાને એમ કહ્યું કે જો પ્રહલાદ આટલી નાની કીડીઓને બચાવતો હો, તન ન બચાવું? તને બચાવીશ, બાથ ભીડી જા. ભગવાને અંતે પ્રહલાદને એ કથા, બીજી કથા એવી છે કે બીજી કથામાં એક માટીનો એટલે કે પથ્થરનો સ્તંભ અને વૈશાખ મહિનાની અંજવાળી 14 સાંજનો સમય, સંધ્યાનો કાળ, અને પ્રહલાદે સ્તંભની સામે જોઈને ઊભા રહ્યા. હિરણ્યકશ્યપુએ કીધું કે આમાં ભગવાન છે? તો કહે છે હા આમાં પણ ભગવાન છે. અને હિરણ્યકશ્યપુને આવ્યો ગુસ્સો, ક્રોધ આવ્યો, એંગ્રી બર્ડ બની ગયો. આજે કૃષ્ણ આવે છે ને તો મજા આવે છે. આ બધું એટલા માટે કે આ કાલનું બાકી રહ્યું હતું ને, તમારું રેડી તો વાંધો નહીં. અને એ સમયે બરાબર સ્તંભને આમ ગદાથી તોડવા જાય, પણ ગદાનો પ્રહાર પડે એની પેલા સ્તંભ ફાટ્યો અને ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. ભગવાન ઋષિ આવ્યા, દેવતાઓ ભગવાનનો જયઘોષ કરે, બોલીએ નરસંગ ભગવાન કી. જેમ એક બાજ પોતાના શિકારને પકડે એમ ભગવાન હિરણ્યકશ્યપુએ, ભગવાન ઋષિએ હિરણ્યકશ્યપુને પકડ્યો અને ઉપાડીને લઈ ગયા ઉમરામાં, પોતાની ગોદમાં રાખ્યો અને કીધું કે જોઈ લે હિરણ્યકશ્યપુ, તે માંગ્યું તો એમાંથી કઈ ઓછું નથી રહેતું ને. નથી રાત, નથી દિવસ, સંધ્યાકાળ, નથી ઘરમાં, નથી બહાર, તું ઉમરામાં, નથી આકાશમાં, નથી ધરતીમાં, મારી ગોદમાં. મારું રૂપ જોઈ લે, નથી માણસ, નથી પશુ. ભગવાનનું મોઢું સિંહનું અને આખું શરીર માણસનું. ભગવાને નખ બતાવ્યા, ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય. અને છેલ્લી વાત, બ્રહ્માના સર્જનથી હું નથી આવ્યો, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. આટલું કહી ભગવાને હિરણ્યકશ્યપના પેટને ચીર્યું, આંતરડા એના ડોકમાં પહેર્યા છે. ભગવાનનો ક્રોધ વધી ગયો. દેવતાઓ ભગવાનને પુષ્પોની વૃષ્ટિથી વધાવે, ભગવાનની સ્તુતિ કરે, પણ ભગવાન શાંત થાય નહીં. ભગવાન બ્રહ્માએ સ્તુતિ કરી પણ ભગવાન શાંત ન થયા. ભગવાન બ્રહ્મા કહે છે કામ કરો, આ કોઈનું નહીં માને એના ઘરવાળાને લઈ આવો. અને આ દુનિયાનો નિયમ છે, કોઈનું ન માને એના. લક્ષ્મીજીને બોલાવ્યા અને લક્ષ્મીજી એમ કહ્યું, લક્ષ્મીજીને કીધું કાલો તમારા ઘરવાળાને શાંત કરો. લક્ષ્મીજી આવીને જોવે ભગવાનને આટલા ક્રોધિત જોયા ને, લક્ષ્મીજી કીધું આ મારો ભગવાન ન હોય, કારણ કે મારો પતિ કોઈ દી ક્રોધ ન કરે સાહેબ. ભગવાન ક્રોધ ન કરે, પણ આ જે ક્રોધ હતો એ સાત્વિક ક્રોધ હતો. ભગવાન ખોટો ક્રોધ ન કરે, સાત્વિક ક્રોધ તો કરી શકે. આ દુનિયાનો માણસ ક્રોધ કરી શકે, પણ સાત્વિક ક્રોધ હોવો જોઈએ. પણ કારણ વગરનો પછી ઉડાઉડ કરે તો એને પાછો સાત્વિક ક્રોધ ન કહેવાય. જઈ અડોતી અંગારા જેવો જ હોય, બાજુમાં ન બેહાય, એને તામસ ક્રોધ. એ સાત્વિક ક્રોધ નથી, તામસ ક્રોધ છે. અને
લક્ષ્મીજીએ પણ મૂર્છિત થઈને પડી ગયા, કોઈનાથી ભગવાન શાંત ન થયા. અને એ સમયે કહેવાય છે ભગવાન બ્રહ્માએ એમ કહ્યું કે જેના માટે ભગવાને પ્રાગટ્ય લીધું છે એ પ્રહલાદને કયો ભગવાનની સ્તુતિ કરે. હવે અસુર યોનિનો બાળક ભગવાનની સામે આવીને ઉભો રહ્યો. 5 વર્ષનો પ્રહલાદ ભગવાનને શું સ્તુતિ કરે, પણ આ તો માના ઉદરમાં જે શીખીને આવ્યો હતો ને એ સમયે બોલ્યો છે, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતાન મતયો વચસાં પ્રવાહે નારાધિતુમ પુરુગણે રધુના પિપીપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. પ્રભુ, હું આપને શું પ્રાર્થના કરું? હું તો અસુર યોનિનો બાળક. આપ શાંત થાવ. ભગવાન પ્રસન્ન થયા, ભગવાન શાંત થયા. અને કહેવાય છે પ્રહલાદે સ્તુતિ કરી. એટલું જ નહીં, સ્વયં ભગવાન નારાયણ 2 હાથ જોડી અને પ્રહલાદને કહે કે દંબપુ ક્વચ વય સુકુમાર મેત ક્વેતા પ્રમત કૃતદા ઋણયાતનાસ્તે આલોકિતમ સકલ મે તદભૂતપૂર્વમ ક્ષંતવ્યમંગયદિ મે સમયે વિલંબ. છેલ્લું વાક્ય ભગવાન એટલું બોલ્યા છે, ક્ષંતવ્ય મંગ યદિ મે સમયે વિલંબ. હે પ્રહલાદ, મારે આવવામાં વાર લાગી હોય તો મને માફ કરી દેજે. ક્ષંતવ્ય મંગ વિલયે, મને માફ કરી દેજે. ભગવાન માફ કરે છે. અંતે પછી ભગવાન પ્રહલાદને ચાટે છે. પ્રહલાદને કીધું, પ્રહલાદ માગ શું આપું? પ્રહલાદ ના પાડે, પ્રભુ મારે કાંઈ ન જોઈએ. ભગવાને બીજી વાર કીધું, માગ પ્રહલાદ, શું આપું? તારા પર રાજી થયો, પ્રભુ કાંઈ ન જોઈએ. ત્રીજી વાર ભગવાને માગવાનું કીધું, પ્રહલાદ માગ, શું આપું? અને પ્રહલાદને ખબર પડી કે ભલે હું માગી નથી શકતો, પણ મારા જીવનમાં ક્યાંક આશાના અંકુર પડ્યા છે, તો જ મારો હરિ મને 3 વખત એમ કહે કે માગી લે, માગી લે, માગી લે, નહીં તો કહે નહીં. અને પ્રહલાદે એટલું જ માગ્યું, પ્રભુ આપવા માગતા હોય તો એટલું આપો કે મારી જિંદગીના કોઈ પણ ખૂણે, કોઈ પણ ઘડીએ મારી અંદર આશાનો અંકુર પડ્યો હોય તો એને મૂળમાંથી ઉખેડી નાખી દો. મારી જિંદગીમાં કોઈ આશા ન રહેવી જોઈએ, માત્ર તમારી ભક્તિ હોવી જોઈએ. માત્ર તમારી ભક્તિ હોવી જોઈએ. મને તમારી ભક્તિ થાય. અને એ સમયે પરમાત્મા પાસે પ્રાર્થના કરી. ભગવાન બ્રહ્માને ખખડાવ્યા કે હે બ્રહ્મા, જેવાન તેવા વરદાન દ્યોમાં, જેવાન તેવા રૂપ મારે લેવા પડે છે. અને એનું મોટામાં મોટી એક દુવિધા એ થાય છે, મારી ઘરવાળી મને ઓળખતી નથી. અને આ ઉપદેશ આપી રામચરિત માનસમાં ભરતજીએ કઈ ન માગ્યું અને ભાગવતમાં પ્રહલાદે ભગવાન પાસે કઈ ન માગ્યું. એટલે તો રામચરિત કહે છે, અર્થ ન ધર્મ કામ રુચિ ગતિ ન ચ નિર્વાણ. અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ. જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન ન. બીજું કઈ ન જોઈએ, એકમાત્ર જોઈએ છે શું? રામના પદની સેવા મને જોઈએ છે. જન્મ જન્મ રતિ રામ પદ. એ તો ભાગ્યમાં હોય તો પરમાત્મા આવે. જન્મ જન્મ મુનિ જતન કરાય અંતકાળ વાલી એમ કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાય. તમે જન્મો જન્મ ભગવાનના જતન કરો ને તો પણ અંતકાળે પરમાત્મા ક્યારેક ન પણ આવે. આ તો સ્વયં રામની કૃપા થાય, પરમાત્માની કૃપા થાય તો ભગવાન હરિ આવે. અને અહીંયા પ્રહલાદે કઈ ન માગ્યું, રામચરિત માનસમાં ભરતે કઈ નથી માગ્યું. 2 ગ્રંથોનો અને રામચરિત માનસ અને ભાગવતનો સમન્વય ન કરો ત્યાં સુધી કથાનો રંગ ન આવે સાહેબ, રંગ ન આવે.
તો આ પ્રહલાદ ચરિત્રની ગાથા વર્ણવી અને સપ્તમ સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો. હવે અષ્ટમ સ્કંદના પ્રારંભની અંદર મન્વંતર લીલાઓની ગાથામાં ચોથો જે તામસ નામનો મન્વંતર, એમાં એક ગજેન્દ્ર નામનો હાથી ત્રિકૂટ પર્વતમાં રહેતો હતો અને એની પત્ની સાથે જ્યારે એક સરોવરની અંદર જળ પીવા જાય છે અને ત્યાં મગર એનો પગ પકડે અને એ મગર જ્યારે પગ પકડે છે ત્યારે એનાથી છૂટવા માટેના અનેક પ્રયત્નો એ ગજેન્દ્ર કરે છે, પણ ગજેન્દ્રથી છૂટાયું નહીં. કારણ હાથીમાં બળ બહુ છે પણ ધરતીમાં હાલે, જળમાં ન ચાલે. અને આધ્યાત્મિક અર્થમાં આ ગજેન્દ્ર એટલે જીવાત્મા, ત્રિકૂટ પર્વત એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણોનું આ શરીર, અને સંસાર એ સરોવર, અને આ સરોવરમાં જેટલી માયા ભરી છે એ બધું સરોવરનું જળ છે. અને આ સરોવરની અંદર, આ જળની અંદર એક મૃત્યુ છે અને એ મૃત્યુ એ ઝુંડ છે. અને મહાપુરુષો એમ કહે છે કે ગમે ત્યારે મૃત્યુ આવે ત્યારે પેલો પગ પકડે છે, કાળ પગ પકડે. અહીંયા ગજેન્દ્રનો પગ પકડ્યો, કારણ કે જળમાં જઈ અને જળ કીડામીડો કરવા. સંસારમાં આપણે આવ્યા છીએ, ભૌતિક સુખોમાં એટલા પાગલ બની ગયા કે ભૂલી ગયા છે કે મરી જવાનું છે. આપણે મૃત્યુ ભૂલી ગયા અને એને લઈ અને ગજેન્દ્ર ફસાયો. જેમ જેમ બહાર નીકળવાના પ્રયત્નો કરે તેમ તેમ હાથીને પેલો ઝુંડ આમ જળમાં લેતો જાય. એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને ભગવાનને માંડ્યો યાદ કરવા. આપણું બધાનું આવું જ છે. હાથ પગ કમરેથી વાંકા વળી જઈએ, પગ ગોઠણથી પગ હાલે નહીં, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત રહે નહીં, આંખે દેખાય નહીં, માથાના વાળ ધોળા થઈ જાય અને એમ લાગે કે હવે શ્વાસ નથી લેવાતો, હવે રૂંધાવા લાગ્યું છે. તઈ કહીએ, હે ભગવાન હવે તું લઈ લે રે. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે, તબ કૃષ્ણ કો પુકારે. અને એ ગજેન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી, એમ જીવ પણ પરમાત્માને પ્રાર્થના કરે. અને પરમાત્માને શું કહ્યું? નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય સર્વાગમામ્નાય મહાર્ણવાય નમોપવર્ગાય પરાયણાય નમોપવર્ગાય પરાયણાય નમોપવર્ગાય પરાયણાય નમોપવર્ગાય પરાયણાય. ભગવાનને એટલું કહ્યું, નમો નમસ્તે ખિલ કારણાય. હે આ જગતના કારણ, આખી દુનિયાનું કારણ તમે છો, પણ પરમાત્મા તમારું કોઈ કારણ નથી. તમે તો નિષ્કારણ છો, તમારું કોઈ કારણ નહીં. નિષ્કારણાય અદ્ભુત કારણાય, અને તમે વળી પાછા અદ્ભુત કારણ છો. તમને આ દુનિયાની ત્રિગુણી માયા સ્પર્શ ન કરી શકે. તમામ શાસ્ત્રોનું તમે વર્ણન છો, તમે તમામ શાસ્ત્રોનું તાત્પર્ય છો. સર્વાગમામ્નાય મહાર્ણવાય. અને છેલ્લે કહ્યું, પ્રભુ નમોપવર્ગાય પરાયણાય નમોપવર્ગાય પરાયણાય. તમે મોક્ષના આપનારા છો. અને આ અપવર્ગ કયો? પવર્ગ. વ્યાકરણની ભાષામાં વર્ગ આવે છે. જ્યાં પવર્ગ જ્યાં ન હોય તેને અપવર્ગ કહેવાય છે. અને પવર્ગ એટલે 5 પ્રકારમાં. વ્યાકરણમાં 5 વર્ગો આપ્યા છે, 5 વર્ગો. અને એમાં પ વર્ગમાં 5 શબ્દો મેં લીધા છે: પ, ફ, બ, ભ અને મ. પ, ફ, બ, ભ, મ. અને આ જે પ, ફ, બ, ભ, મ છે ને, એ હોસ્ટ છે. 2 હોઠ ભેગા થાય ને તો જ શબ્દ નીકળે. પ બોલો તો 2 હોઠ ભેગા ન કરતા. પ બોલો, ફ બોલો, હોઠ ભેગા ન થવા જોઈએ 2 તમારા. ટ્રાય કરો. બ બોલો પણ હોઠ ભેગા નહીં. ભ બોલો, મ બોલો. ત
તમારા દાંતને જીભ અડાડ્યા વગર દ બોલો, હાલો. પફ બભમ. તો પ એટલે જે જગ્યાએ પાપ અન્ય પુણ્ય જે સ્થળમાં નથી એવું સ્થળ એટલે અપવર્ગ. અને અપવર્ગ એટલે એક માધ્યમ બતાવું, પરમાત્માનું ધામ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાનનું ધામ જ્યાં પાપ અને પુણ્ય કશું નથી. બીજી વાત, ફ જ્યાં કર્મના ફળની કોઈ અપેક્ષાઓ નથી એવું ધામ એટલે અપવર્ગ. ત્યાર પછીનો શબ્દ છે બ, જ્યાં કોઈ પણ પ્રકારનું બંધન નથી એવું ધામ એટલે પરમાત્માનું ધામ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ત્યાર પછી ભ, જ્યાં ભય નથી, નથી મૃત્યુનો ભય, નથી કોઈ દુશ્મનોનો ભય, આવું સ્થાન એટલે અપવર્ગ. અને છેલ્લું મ, જ્યાં મૃત્યુ નથી એવું સ્થળ એટલે અપવર્ગ. આ 5 પ્રકારના અપવર્ગમાંથી આપણે જવાની વાત. એટલે કહ્યું નમોપવર્ગાય પરાયણાય, નમોપવર્ગાય પરાયણાય. અને એક ગજેન્દ્ર ભગવાનને સ્તુતિ કરે, પરમાત્મા આવ્યા છે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. ભગવાન ગરુડ પર બિરાજમાન થઈને આવ્યા, શંખ ચક્ર ગદા પદ્મ લાવ્યા છે. અને જ્યારે ચક્ર લઈને આવ્યા ભગવાન, આવતાની સાથે ભગવાને પોતાના હાથમાં રહેલું જે ચક્ર છે એ ચક્ર દ્વારા ગજેન્દ્રના પગને પકડેલા એ ઝુંડના મસ્તકને કાપ્યો. અહીંયા મારે બીજી એક વાત આપણને કહેવી છે. તમે જુઓ, શિશુપાલનો વધ ભગવાને સુદર્શન ચક્રથી કર્યો. અહીંયા ગજેન્દ્રના કથામાં પણ પરમાત્માએ ઝુંડનું મસ્તક સુદર્શન ચક્રથી કાપ્યું. શું કામે? સુદર્શન ચક્ર એ બીજું કોઈ નહીં, સ્વયં ભગવાન શિવનું સ્વરૂપ છે. ભગવાનના હાથમાં જે સુદર્શન છે એ સ્વયં પરમાત્મા શિવનું સ્વરૂપ છે. અને શિવ એ સંહારનો દેવતા છે. અને ત્યારે ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે સંહાર કરો ત્યારે સુદર્શનથી કરજો, નકર હાથમાં ગદા હોતી હતી, ગદા મારે તો એ ઝુંડને મારી ન નાખે. પણ એને સુદર્શન ચક્રથી માર્યા, કારણ સંહારના દેવતા ભગવાન શિવ છે અને સુદર્શન એ શિવનું પ્રતીક છે. જળમાં તરંગો બન્યા અને એ તરંગો બનતા 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 પરમાત્માના હાથની અંદર ભગવાન શિવ ગયા અને એ સુદર્શન સ્વરૂપ બન્યા પરમાત્મા. શિવ એ સંહારનો દેવ છે. ત્યારે ભગવાને ઝુંડનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. દેવલ ઋષિના શાપથી એ ઝુંડ બન્યો હતો. ગજેન્દ્રને સ્પર્શ કરાવ્યો તો ગજેન્દ્રનો પણ ઉદ્ધાર થયો. ઇન્દ્રદ્યુમ નામનો રાજા બન્યો. એમણે પણ દેવલ ઋષિ અગત્ય મુનિના શાપને લઈ અને તેઓ હાથી બન્યા હતા. ત્યાર પછી એમ કહેવાય છે બેવનો ઉદ્ધાર કર્યો ભગવાન. મારે એનો પણ ઉદ્ધાર, બચાવે એનો પણ ઉદ્ધાર. અને ભગવાનનું પ્રાગટ્ય શું કામ? ભક્ત જનાનામ ક્લેશમ હરતિ ઇતિ હરિ. હરિ કોણ? તો કહે છે ભક્તોના ક્લેશને હરે એ હરિ છે. ભક્ત જનાનામ ક્લેશમ હરતિ ઇતિ હરિ. ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો એ કથા બતાવી. અને ત્યારબાદ હવે સમુદ્ર મંથનની ગાથા. સમુદ્ર મંથનમાં કહેવાય છે દેવ અને દાનવે ભેગા મળી મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને મંથન કરવા બેઠા. અને એ મંથનમાં પેલા કોળીએ હળાહળ વિષ નીકળ્યું. અને એ હળાહળ વિષ ન દેવો પીવે ન દાનવો પીવે. પછી કહેવાય છે કે દેવતાઓ એ વિષને લઈ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ના પાડી, વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ ના પાડી તો બ્રહ્મા અને વિષ્ણુને સાથે લઈ અને કૈલાસની ખોપડાની અંદર ભગવાન બેઠો મહાદેવ, એ મહાદેવ પાસે ગયા. ભગવાન શિવ પાસે ગયા. અને શિવ એટલે કલ્યાણ. શિવ છે કલ્યાણ છે સાહેબ. બહુ ભોળો દેવ છે, હાવ ભોળો. અને એટલા માટે તો માલકોશમાં કહ્યું, શિવજી છે ભોળા કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી.
ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી